अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। અયોધ્યામાં ચાર દીકરાઓનું પ્રાગટ્ય થયું, ચાર બાળકોનું પ્રાગટ્ય થયું. અવધમાં આનંદનો પાર નથી. રામચરિત માનસમાં ભગવાનના બાલ ચરિત્રોની કથા બહુ સંક્ષિપ્તમાં આપી છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે બાલ ચરિત્રને બહુ સંક્ષિપ્તમાં વર્ણન કર્યું અને અંતે ભગવાનના એ લીલા ચરિત્રોની અંદર પ્રવેશ કરાયો છે. પણ મારે આપને મૂળ કહેવું છે કે અયોધ્યા શું છે, ચાર ભાઈઓ કોણ છે આધ્યાત્મિક અર્થની દ્રષ્ટિએ. રામ લક્ષ્મણ અયોધ્યા શું છે ખબર છે, રામ લક્ષ્મણ આ તમામના નામોની ખબર છે, પણ આ નામની પાછળ આની અંદર મૂળ ગુણ શું છે એ મારે આપને કહેવો છે. મૂળ જે તત્વ એ મારે આપને કહેવું છે. અયોધ્યાનો અર્થ છે કે જે ઘરમાં યુદ્ધ નથી એ અયોધ્યા છે, જે ઘરમાં ઝઘડો નથી એ અયોધ્યા છે. રામ એટલે મર્યાદા, લક્ષ્મણ એટલે વિવેક, ભરત એટલે વૈરાગ્ય, શત્રુઘ્ન એટલે સદવિચાર, સીતાજી એટલે સ્ત્રીનો ધર્મ. આ પાંચ પાત્રો આ દુનિયાને બધું જ સમજાવી જાય છે. જીવનમાં મર્યાદા, વિવેક, વૈરાગ્ય, સદવિચાર, સ્ત્રી ધર્મ, આ તમામનું દર્શન એટલે આ પાંચ પાત્રો. રામચરિત માનસ બે કિનારાઓને જોડવાનું કામ કરે છે, બે વ્યક્તિને જોડવાનું કામ કરે છે, બે માણસના વિચારોને જોડવાનું કામ એટલે રામચરિત માનસ. અને રામચરિત માનસ જે માણસ સાંભળે એ રામચરિત માનસને સાંભળનાર માણસ એને જેને પોતાના જીવનમાં ઉતારે એ માણસ જિંદગીમાં દુઃખી ન થાય સાહેબ, જો પોતાના અંદર ઉતારે તો. એક એક પ્રસંગ તમે રામચરિત માનસના જુઓ. મારે તો તમને એકાદો પ્રસંગ કહીને નીકળી જવું છે, પણ તમે એક એક પ્રસંગને તમે જરા જુઓ ને તો જીવનમાં કેટલા સંદેશાઓ આપે. પહેલો વહેલો સંદેશો ભાઈઓનો મળ્યો રામચરિત માનસમાં બાલ્ય અવસ્થામાં, કે જ્યારે ભગવાન ભાઈઓની સાથે રમતા હતા અને એ રમતની અંદર જ્યારે ભગવાન રામ જીતે એમ છે પણ ભાઈઓને દુઃખ ન લાગે એટલા માટે પોતે જાણી જોઈ અને હાર સ્વીકારે છે. અને અંતે ભગવાન બોલ્યા છે કે જીત મારી થાય કે મારા ભાઈની થાય, જીત અમારી થાય છે ને. જ્યાં અમારી જીતનો જ્યાં સવાલ હશે એ ઘરમાં કોઈ દિવસ કંકાસ નહીં હોય, કોઈ દિવસ ક્લેશ નહીં હોય, કોઈ બે ભાઈઓની વચ્ચે ક્યારેય મનભેદ નહીં હોય સાહેબ. માટે આપને કહું છું રામચરિત માનસને સાંભળજો બાપ. ઘણા લોકો એવું કહે રામાયણને 6 મહિનાથી ઘરે વધારે ન રખાય, કે રામાયણના ગ્રંથને 6 મહિના કરતા વધારે ઘરમાં ન રખાય. કેમ? તો કે ઘરમાં રામાયણ થાય. લ્યો, એ તારા ઘરમાં રામાયણ પડ્યું રહે ને એટલે રામાયણ થાય. એ રામાયણને તું વાંચવા માંડ
અને એમાં જે બતાવ્યું છે એ પ્રમાણે તારું જીવન બનાવતો જા. જિંદગીમાં કોઈ દિવસ તારા સંસારમાં કોઈ દિવસ રામાયણનો પ્રસંગ જ નહીં થાય. તારી રામાયણ હો, આ રામાયણ નથી કહેતો, તમે પાછા સમજજો. તમે રામચરિત માનસને સમજવાના પ્રયત્નો કરશો તો જિંદગીમાં કોઈ દિવસ તમને ક્લેશ નહીં થાય, કંકાસ નહીં થાય. તમે સમજવાના પ્રયત્નો કરો બાપ. રામાયણને સમજો. બે પાત્રોને જોડવાનું કામ કરે છે. તમે વિચાર તો કરો, 14 વર્ષ સુધી માટે જ્યારે ભગવાન રામ અને માં જાનકી જ્યારે જંગલમાં જાય છે, વનમાં જાય છે, 14 વર્ષ, તો 14 વર્ષ માટે લક્ષ્મણજીએ નિંદ્રાનો ત્યાગ કરી દીધો છે. કેટલી એની આમાં મર્યાદા, કેટલો એનો વિવેક, ભાઈ પ્રત્યેની કેટલી લાગણીઓ. આવા તો અનેક પ્રસંગો રામચરિત માનસમાં આપ્યા છે. એક ભાઈને એક ભાઈ પ્રત્યે પ્રેમ થાય એની કથા એટલે રામચરિત માનસ. એક પત્નીને પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ જાગે એટલી કથા રામચરિત માનસ. એક પતિને પોતાના પત્ની પ્રત્યેનો જે પોતાની ફરજ છે એનો સંદેશો એટલે રામચરિત માનસ. એવું આ રામચરિત માનસ ભગવાન રામનું પ્રાગટ્ય થયું. 4 ભાઈઓ મોટા થયા. ગુરુદેવના આશ્રમની અંદર ભણવા માટે બેસાડે છે. જેના સહજ વેદ ચાર વેદ જેના સહજ શ્વાસ છે એ ભગવાન રામ વિદ્યા અભ્યાસ માટે ગયા છે. ગુર ગૃહ ગયો પઢન અલ્પકાલ સબર વિદ્યા પાઈ. અલ્પકાલ, બહુ સંક્ષિપ્ત કાળમાં બધી વિદ્યાઓને મેળવી અને પોતે 16 વર્ષની ઉંમરે યાત્રા કરવા નીકળી ગયા. 16 વર્ષની ઉંમરે યાત્રા કરવા નીકળ્યા અને જ્યારે યાત્રામાં એને વૈરાગ્ય લાગ્યો તો વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણનું જ્ઞાન આપી અને એનો વૈરાગ્ય દૂર કર્યો. વળી સમય આગળ વ્યતીત થયો અને એ સમયના કાળમાં વિશ્વામિત્ર મહારાજ એમને લેવા આવે છે. અને એ વિશ્વામિત્ર મહારાજ જ્યારે રામ અને લક્ષ્મણને લઈને જાય છે, માર્ગની અંદર ભગવાન રામે પહેલી વેલી તાડકાનો વધ કર્યો. એ કહી બાણ પ્રાણ હરી, એક બાણ માર્યું અને એ તાડકાનો ભગવાને વધ કર્યો. એટલું જ નહીં હો, મારી છે એટલું નહીં, પણ ભગવાને માર્યા પછી ભગવાનને દયા આવી એટલે કહ્યું દીન જાની તેહી નિજ પદ દીના. દીન જાણી, ગરીબ જાણી અને એનું પદ આપ્યું છે. એનું પદ આપ્યું. મારીચ અને સુબાહુના ત્રાસથી ભગવાન રામ અને લક્ષ્મણે વિશ્વામિત્ર મહારાજનો યજ્ઞ સંપન્ન કરાવ્યો. ત્યારબાદ ત્યાંથી વિશ્વામિત્ર મહારાજની સાથે જનકપુરમાં જાય છે કે જે જગ્યાએ રાજા જનકે સીતાજીનો સ્વયંવર રાખ્યો છે. સીતાજીના સ્વયંવરમાં જાય છે. મારે અહીંયા એક ભાઈનો પ્રસંગ કરીને મારે તમને લઈ જવા છે અયોધ્યા, મથુરા અને ગોકુળમાં. પણ અહીંયા સંસારની અંદર એક પ્રસંગ આવ્યો છે. એટલે કે ભાઈ પ્રત્યેનો કેટલો પ્રેમ હોય, ભાઈ પ્રત્યેની કેટલી વફાદારી હોય, ભાઈ પ્રત્યેનો કેટલો આપણી ફરજ હોય એનો પ્રસંગ છે. રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર મહારાજ લઈને જ્યારે જનકપુરમાં ગયા અને જનકપુરની અંદર વાડીમાં ઉતારો મળ્યો અને સાંજના સમયે વિશ્વામિત્ર મહારાજ સૂઈ ગયા. પછી રામજી પોતાની પથારીએ સૂવા માટે ગયા. એટલે એ સમયે ભગવાન રામના પગની સેવા લક્ષ્મણજી મહારાજ કરે છે. લક્ષ્મણજી મહારાજ જ્યારે સેવા કરે છે, રામજી સૂતા છે, આંખો બંધ છે, પણ લક્ષ્મણની આંખમાંથી અશ્રુના બિંદ પડે છે. ભગવાન રામના પગ ઉપર પડ્યા અને રામ એકદમ ઝબકીને જાગે, જુએ ત્યાં તો લક્ષ્મણ રડે છે. લક્ષ્મણ, શું થયું ભાઈ? અયોધ્યાની યાદ આવી કે માની યાદ આવી? લક્ષ્મણજી કહે છે, મારા મોટા ભાઈ મારી સાથે હોય ત્યાં સુધી મને કોઈની યાદ ના આવે, તો શું કામ રડે છે? લક્ષ્મણે બહુ સુંદર જવાબ આપ્યો છે. અત્યારના તમામ લક્ષ્મણ સાંભળજો.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। મોટા ભાઈ, આવતીકાલ તમારા લગ્ન થશે, મારા ભાભી ઘરમાં આવશે અને હું જે પગની સેવા કરું છું ને એ પગની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે. કાલથી મારા ભાભી આવશે પછી હું મારા ભાઈના પગ નહીં દબાવી શકું ને એટલે મને દુઃખ લાગે છે. તમે વિચાર કરો, ભાઈના પગ ન દબાવી શકું એ વાતનું ને દુઃખ લાગ્યું તો એની આંખો રડી પડી. અને અત્યારનો કળિયુગનો લક્ષ્મણ 1 ફૂટ જગ્યા જો એના ભાઈએ વધારે લઈ લીધી હોય તો એના હાટું હગા ભાઈનું ગળું દબાવી દે. સગા ભાઈને મારી નાખે છે. કામિની ને કંચન કાજે ભાઈ ભાઈના ગળા જ કાપે. શરમ ને આવે સહેજે તુજને કરતા કાળા કામ. કહું ને ક્યાંથી રીજે રામ. ક્યાંથી રામ રીજે? પાપ કરવામાં પાછું વાળું જોયું નહીં. કેટલા પાપો કરી આપણે. ન કરશો આવું. પણ રામજી એનો બહુ સુંદર જવાબ આપ્યો છે કે લક્ષ્મણ, આટલી વાતમાં તું રડી પડ્યો? સાંભળ, આવતીકાલ મારા લગ્ન થશે, તારા ભાભી ઘરમાં આવશે તો મારા ડાબા પગની સેવા તારી ભાભી કરશે અને જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. અને કદાચ આ વાત તારી ભાભીને નહીં પસંદ હોય તો હું તારી ભાભીને છોડવા માટે તૈયાર થઈશ, પણ લક્ષ્મણ જિંદગીભર તને નહીં છોડું કોઈ દિવસ. એક ભાઈ ભાઈને ન છોડે. પણ અત્યારે થયું છે એવું કે એક ફળિયામાં 2 ભાઈઓ રહેતા હોય, કાં ઉપર નીચે આમ 2 ભાઈઓ રહેતા હોય ફ્લેટમાં, અને કાંઈક એકાદું સારું કામ કરવાનો વારો આવે ને તો ઉપર ફ્લેટમાં રહેતા ભાઈને પૂછવા ન જાય, હાળાને પૂછવા જાય. હા, આ સુંદરનો જમાનો આવ્યો. એનો જમાનો આવ્યો છે. પણ આ કથામાં મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે ભાઈને ન છોડશો. ભાઈ પ્રત્યેનો ભાવ કેવો હોય. એક વિદેશની ધરતીનો પ્રસંગ છે. એક 10 વર્ષનો બાળક આમ પાનની દુકાન પાસે એક કારને એમ જોતો હતો. કાર બહુ સુંદર હતી, બહુ મોંઘી કાર હતી. કારનો માલિક બરાબર આવે છે એટલે કારના માલિકે પૂછ્યું કે બાળક, આ કાર તને ગમી છે? પેલો બાળક કહે છે હા બહુ ગમી છે. મોંઘી હશે ને? એટલે પેલો યુવાન કહે છે હા મોંઘી છે. હો, કેટલાની આવે? તો કે એ મને ખબર નથી. કેમ? તો કહે છે કે મને મારા મોટા ભાઈએ આ મને ગિફ્ટમાં આપી છે, મને આ કાર ભેટમાં આપી છે. કાશ આટલા શબ્દો 10 વર્ષનો બાળક બોલ્યો. કદાચ આટલું કહીને બાળક નીકળ્યો એટલે પેલા યુવાનને, પેલા ગાડીના માલિકના મનમાં થયું કે આ બાળક કદાચ આટલું બોલી ગયો. એને એમ થયું છે કદાચ એને બેસવું હશે. એટલે પેલા યુવાને કહ્યું કે બાળક તારે આમાં બેસવું છે? બાળક તો રાજી થઈ ગયો, હા મારે બેસવું છે. બાળકને બેસાડ્યો, એક ચક્કર લગાવે છે અને કહે છે ચાલ હું તને તારા ઘર પાસે છોડી જાઉં.
કાર લઈને જાય છે એટલે માર્ગની અંદર પેલા કારના માલિકે, એટલે કે યુવાન છોકરો હતો, એમણે પ્રશ્ન કર્યો પેલા બાળકને કે બાળક, તને કાર ગમી ને? મને બહુ ગમી, પણ બહુ મોંઘી કાર છે ને? હા, કાર મોંઘી છે. પણ મને એક વાતનો જવાબ આપ કે મેં તને એમ કહ્યું કે મારા ભાઈએ આ કાર મને ગિફ્ટમાં આપી, તો તું એમ કેમ બોલ્યો? કદાચ તને એમ થયું ને કે તારે મોટો ભાઈ હોત તો તને કાર ગિફ્ટમાં આપત. પેલું બાળક છે ના ના, એવું કંઈ નથી. ના પણ તું મને કે, આમ વાતોમાં ને વાતોમાં પેલો બાળક કઈ કહીને અને પેલો માણસ પૂછા કરે ને તું મને કે. એમાં બરાબર બાળકનું ઘર આવ્યું એટલે એમને કહ્યું કે અંકલ પ્લીઝ ગાડી રોકો ને, મારું ઘર આવી ગયું છે. ગાડી ઊભી રહી, પેલો બાળક ઉતરવા જાય ને એટલે છેલ્લી વાર પેલો કારનો માલિક એમ યુવાન પુરુષ કહે છે કે બાળક મને એકવાર તો કે તે કદાચ કહ્યું, એની પાછળનો મર્મ એ જ હતો ને કે તારે મોટો ભાઈ હોત તો તને કાર ગિફ્ટમાં આપત. અને ત્યારે એ બાળક ઉતરતા ઉતરતા એમ કહે છે કે ના સાહેબ, અંકલ, તમારી વિચારધારા થોડીક જુદી છે. તમે ખોટું વિચાર્યું મારા માટે. મેં એવું નથી વિચાર્યું કે મારે મોટો ભાઈ હોત તો મને કાર ગિફ્ટમાં આપત. મેં તો એવું વિચાર્યું કે હું મોટો હોત અને જો પૈસાવાળો હોત ને તો મારા નાના ભાઈને હું પણ ગાડી ગિફ્ટમાં આપત. એક ભાઈ પ્રત્યેની જ્યારે ભાવનાઓ જાગશે, પરિવાર પ્રત્યેનો પ્રેમ જાગશે, પરિવારની ભાવનાઓ જાગશે. હું તો તમામને કહું છું બાપ કે તમને ભગવાન સમય આપે ને, તમને કદાચ વ્યવસાય સારો આપે ને, તો તમારા તમામ પરિવારના સદસ્યોને, તમારા સગા સંબંધીઓને કદાચ બીજે ઓછું કામ થતું હોય ને તો 500, 1000, 2000નો પગાર વધારી અને તમારે ત્યાં એને કામ કરવા રાખશો ને, તમારે ત્યાં એને નોકરી આપશો ને તો તમારો પરિવાર ખૂબ સુખી થશે બાપ. પરિવારને સુખી કરવાની ભાવના રાખો, તમારાઓને સુખી કરો. પોતાનાઓને કામ આપો. ભગવાને તમને સમય આપ્યો હોય તો પોતાનાનું ધ્યાન રાખો. જ્યારે પોતાના પ્રત્યેનો પોતાનો પ્રેમ જાગશે ત્યારે હું ચોક્કસપણે કહું કે તમારું ઘર અયોધ્યા બન્યા વગર નહીં રહી શકે. તમારું ઘર અવધ બનશે, તમારું ઘર અયોધ્યા બનશે. એ રામચરિતમાનસ, એક ભાઈઓ પ્રત્યેનો પ્રેમ, એક વચનની કિંમત. પછી તો કહેવાય છે કે મહારાજ જનકે જે આયોજન કર્યું હતું એ જનકના એ આયોજનમાં કોઈનાથી ધનુષ્યની પણછ ન ચડી, ભગવાન રામે પણછને ચડાવી અને અંતે રામજીની સાથે માં જાનકીના વિવાહ થાય છે. એક માંડવે 4 ભાઈઓ પરણ્યા છે. 4 ભાઈઓ પરણી ગયા અને એ 4 ભાઈઓ પરણ્યા પછી જાન ફરી પાછી જ્યારે અયોધ્યામાં આવે છે, અયોધ્યાની અંદર આવ્યા, ઘણો સમય વ્યતીત થયો અને વ્યતીતના સમય કાળે મહારાજ દશરથને પોતાના કાન પાસે એક ધોળો વાળ દેખાણો એટલે એમણે રામને રાજગાદી આપવાનું નક્કી કર્યું. આ બધું જ નક્કી થયું. આવતીકાલ રામ રાજા બને એવી તમામ તૈયારીઓ મંડી થવા. પણ આ વાતની ખબર કૌશલ્યાને પડી એટલે કૌશલ્યાએ પોતાની દાસીઓને ભેટ સોગાદ આપી. એટલે કૌશલ્યાની દાસીઓએ કૈકેયીની દાસી મંથરાને મેણું માર્યું અને મંથરાએ કૈકેયીના કાન એમાં ભંભેરણી કરી. હજી ઘણી બધી આ ત્રેતાયુગમાં જ મંથરાઓ હતી એવું નથી હો. આ કળયુગમાં હજી જીવે છે. કેટલું મંથરાવું છે. લે તો તાર સાસુ તો આમ કહેતા હતા, લે અહીંથી ચાલુ કરાવે. મારી તમામ બહેનોને પ્રાર્થના છે બાપ, કોઈના ઘરમાં તમે દીવો ન કરી શકો ને તો કાંઈ નહીં, પણ કોઈના જીવનમાં તમે ડૂંભાણા ન કરશો, કોઈનું જીવન ન બગાડશો, બે માણસની વચ્ચે તમે વિખવાદ ન કરાવશો. શું ફેર પડશે? તમને શું ફાયદો થશે? અને હું તમામ વ્યક્તિને કહું છું, કોઈકનું બોલેલું સાંભળી અને તરત માની ન લેવું. કારણ કે ક્યારેક ક્યારેક નજરે જોયેલું પણ ખોટું હોઈ શકે છે. એટલા માટે કોઈકની વાત સાંભળીને માની ન લેવું. પરિવાર વિખાઈ ન જાય એનું ધ્યાન રાખજો. કૈકેયીનો સંગ, એ કૈકેયીને મંથરાનો સંગ થયો અને કૈકેયીએ 2 વચન માંગ્યા હતા. ભરતને રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. એટલે અહીંયા એક વાત એ હોતે છે, કોનો સંગ કરવો, કોની હારે રહેવું, કોની મિત્રતા કરવી, એનું પણ બતાવ્યું છે.
મિત્રતા કોની હોવી જોઈએ? સારા માણસોની મિત્રતા કરશો તો ફળ સારું ભોગવશો, ખરાબ માણસોની મિત્રતા કરશો તો ફળ ખરાબ ભોગવશો. તમે સારા હશો અને ખરાબની હારે જો તમે રહેવાનું ચાલુ કર્યું તો તમે ખરાબ નહીં થાવ તોય સમાજ તમને ખરાબ કહેશે અને તમારું નામો નિશાન મિટી જાય. તમને એક એનું ઉદાહરણ જો આપું. એક પંક્તિ છે મારી પાસે. નામે ચોખ્ખો રંગે ચોખ્ખો ઉજ્જવળ એનું રૂપ. આપણે જો ચોખા આવે ને ભાત, એની વાત છે. નામે ચોખ્ખો રંગે ચોખ્ખો ઉજ્જવળ એનું રૂપ, કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. જો ચોખા છે કંકુની હારે મિત્રતા કરે તો કોઈકના કપાળમાં તિલક કરે, પછી જ્યારે ચોખા લગાવવાના વાર આવે તો પેલો મહારાજ રાજા હોય તોય એને નીચે નમવું પડે. કંકુ સાથે મેળ કરી અને કંઈક નમાવ્યા ભૂપ. પણ એનો ચોખ્ખો સાંભળજો. મગની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ. મગની સાથે મેળ કરી અને ચોખ્ખો થયો બદનામ. રંગ ખોયો, રૂપ ખોયું અને લોકોએ પાડ્યું ખીચડી એનું નામ. એટલે તમારું રંગ વયો જાહે, તમારું રૂપ વયું જાહે, બધું વયું જાય, તમારું નામે ઉડી જાહે. એટલા માટે કોની સાથે સંગ કરવો એ તમે ધ્યાન રાખજો બાપ. અને એટલા માટે સમઢિયાળામાં માં ગંગા સતી કહે છે, સંગ તું કરો તો તમે એવા મીરે કરજો રે, ભજન મારે તમે સંગ એવા નહીં કરજો કે જેને ભજનમાં રંગ લાગ્યો હોય, જેને મારા હરિમાં રંગ લાગ્યો હોય, જેને પરમાત્માના નામનો રંગ લાગ્યો હોય. રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે રંગ મને કે ઘટમાં જીવલડો જાગ્યો રે, કે ઘટમાં જીવલડો જાગ્યો રે, ઘટમાં જીવલડો જાગ્યો રે, કે ઘટમાં જીવલડો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે, કે 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 લાજ મેં તો દુનિયાની મેલી રે, કે લાજ મેં તો દુનિયાની મેલી રે, કે આજ મારો રામજી છે બેલી રે, આજ મારો રામજી છે બેલી રે, કે જિંદગી સુધરી ગઈ છે અમારી, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, જિંદગી સુધરી ગઈ છે મારી, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામના નામનો લાગ્યો છે. કઈ કઈના એ બે વચનોને ખાતર ભરતને ગાદી અને રામને વનવાસ. પછી કહેવાય છે કે પોતાના પિતાશ્રીના વચનને ખાતર સ્વયં ભગવાન રામ માં જાનકી અને લક્ષ્મણની સાથે વનમાં જાય છે. અને ત્યાં આગળ આપણે જાણીએ તેમ પુત્ર વિયોગમાં મહારાજ દશરથનું નિધન થાય. ભરતજી મહારાજ રામની ચરણ પાદુકાઓને લઈને પધરાવે છે. ત્યારબાદ માં જાનકીનું હરણ થાય.
સીતાજીની શોધમાં આગળ જ્યારે રામ અને લક્ષ્મણ જાય ત્યારે સીતાજીના એ શોધની અંદર આગળ વધતા શબરીબાઈના ઝૂંપડીએ ગયા છે. કારણ કે શબરી સવાર પડે અને માર્ગ વાળે, ફૂલ પધરાવે અને રાહ જોઈને બેસે કે આજ મારા રામ આવશે, આજ મારા રામ આવશે, આજ મારા રામ આવશે. સવાર પડે અને અપેક્ષાઓ જાગે. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનુ રે નિરાશા. રાત દિવસ મને સૂઝે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મુરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડી મારી ઝૂંપડી આવો. અને આવીને એક વાર આવી પૂરો હૈયા કેરી, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર એક વાર મારી ઝૂંપડી આવો મારા રામ, મારે ત્યાં આવશો. શબરીબાઈને ત્યાં ગયા, ત્યાં હેઠા બોર ખાધા અને ત્યાંથી નીકળી ભગવાન રામ અને લક્ષ્મણ બે ભાઈઓ, હનુમાનજી મહારાજ સાથે મિલન થયું, સુગ્રીવ સાથે મિલન થયું. ત્યારબાદ વાલીપુત્ર અંગદ સાથે મિલન થયું અને એ તમામને લઈ દરિયામાં એક સેતુ બાંધ્યો અને એ સેતુને બાંધીને સામે કિનારે ગયા. અને જ્યારે લંકામાં ગયા છે ત્યારે લંકાની અંદર ગયા અને લંકામાં એમણે દશાનન રાવણનો વધ કર્યો અને માં જાનકીને લઈને પાછા આવે છે. થાશે રામજી રાજા અને મહારાણી અમારી સીતા, થાશે રામજી રાજા અને અમારી મહારાણી સીતા, થાશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા, થાશે રામજી રાજા ને અમારી, થાશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા, થાશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. રામ રાજ્યની ફરીવાર સ્થાપના થઈ. એ વાત બહુ સંક્ષિપ્ત કાળમાં મારે આપને રામચરિત માનસ કહેવી પડી છે. કારણ કે અને આમ પણ અહીંયા સંક્ષિપ્ત જ હોય ને, એક લોટા છાશમાં તો રામાયણ કેટલીક હોય. ગોરબાપા ગયા હતા લોટે, તો છાશ માગી તો છાશ એક લોટા જેટલી છાશ આપીને પછી કીધું ગોરબાપા રામાયણ સંભળાવો. તો ગોરબાપાએ કીધું કે અયોધ્યામાં રાજા દશરથ અને 4 દીકરા, એના લગ્ન થયા અને એ પછી રામ લક્ષ્મણને સીતાજી ત્રણેય જંગલમાં ગયા. ત્યાંથી રાવણ લઈ ગયો, ભગવાનને સામે કિનારે ગયા, રાવણને માર્યો અને એને લઈને આવ્યા અને રામનું રાજ્ય સ્થપાણું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. તો ઓલા બેન કે આટલીક રામાયણ થોડી હોય કે લોટા છાશમાં કેટલી હોય. એમ તમે કાંઈ આમ પણ બાપ સમયને અનુરૂપ મેં રામચરિત માનસનો એક પ્રસંગ મારે જે કહેવો હતો એ મેં આપને કહ્યો. ભાઈઓનો પ્રસંગ હતો એ કહીને મેં મારી રામચરિત માનસને અહીંયા વિરામ આપું. નવમ સ્કંદ પૂર્ણ થયો અને 10મ સ્કંદમાં પ્રારંભ થાય. અને 10મ સ્કંદ એટલે ભગવાનનું હૃદય, ભગવાન આવે છે. અને હવે તો આપણે એને જવાનું છે કનૈયાના યાદવોના એ પરિવારમાં. પણ એ યાદવના પરિવારમાં જાઓ એટલે હું તમને 2 પંક્તિ બીજી ગવડાવું. વલ્લભ કુળના વાલા શ્રીનાથજી, શ્રી ગોવર્ધન નાથ રે. વલ્લભ કુળના વલ્લભ કુળના વાલા શ્રીનાથજી, શ્રી ગોવર્ધન નાથ
યબળામતી મંદને તો મારો ઝાલ્યો હાથ રે. હું યબળામતી મંદને તો મારો ઝાલ્યો હાથ રે. વલ્લભ કુળના વાલા શ્રીનાથજી શ્રી ગોવર્ધન નાથ જય. વલ્લભ કુળના વાલા શ્રીનાથજી શ્રી ગોવર્ધન નાથ રે. એ વલ્લભ કુળની કથા કરવા જવું છે અને ભગવાનના નંદ ઉત્સવના પ્રાગટ્ય તરફ જવું છે, ત્યારે મારે આપને જે જાહેરાત કરવી છે, મારે આપને એક કથાનું આમંત્રણ તમને બધાને દેવું છે. પાછું એક આવું છે કેટલા લોકોને? હું જે આમ હાથ ઊંચો કરો તો હું જે આમંત્રણ આપું એમાં કોને કોને આવું છે? મફત નહીં હો. હા, વિષ્ણુભાઈ તમારું નામ પાકું? બે જણા કે એકલા? હા તો વાલે, એકલાને નો એન્ટ્રી. આજ પટેલ પરિવારના આંગણે આ નવા વાડજમાં અમદાવાદમાં મારી પહેલી કથા છે, એટલે હવે જ્યાં મારી પહેલી કથા થવાની છે, પાછી પહેલો વહેલો હું જવાનો છું ત્યાં. પહેલો એટલે હું મારી વાત કરું છું, બીજા તો ઘણા જઈ એવા છે. તમે એમ કહો અહીંયા કોઈ ગયું જ નહીં હોય. 26 ઓગસ્ટના દિવસે યાત્રા પ્રારંભ થશે અને એ યાત્રા છે કૈલાસ માનસરોવરની. કૈલાસ માનસરોવરની યાત્રા છે અને એ કૈલાસ માનસરોવરની યાત્રામાં 26 તારીખે યાત્રા પ્રારંભ થશે. યાત્રાની સાથે સાથે ત્યાં શ્રીમદ ભાગવત કલ્યાણ યજ્ઞ રાખ્યો છે. શ્રીમદ ભાગવત કલ્યાણ યજ્ઞ, કારણ કે શિવનું એક અર્થ છે કલ્યાણ. એટલે કૈલાસ માનસરોવરની એક યાત્રાનું આયોજન કર્યું છે. જેને કોઈને આવવું હોય એ લોકો કાં તો કાઉન્ટર ઉપર સંપર્ક કરજો, અને જે લક્ષ ટીવીના માધ્યમથી જે કથા જોઈ રહ્યા છો એ લોકો એમાં જે નંબર આવે છે એમાં સંપર્ક કરજો. બીજી માહિતી મારી પાસે નથી કઈ. હા, મારે કથા અહીંયા વાંચવાની છે. તમારે બધાને જો મેળ આવે તો આવવાનું છે. આવું છે? તમને કહું છું, આમ પીળા વાઘાવને તમે બધા પણ કાનોડા જેવા થઈ જાઓ, પીળા પીળા. તો સમજો પ્રહર એટલે માનસરોવરની યાત્રાનું એક આયોજન કર્યું છે. જેને કોઈને આવવું હોય એ હવના ખર્ચા આવવાનું છે. છનાભાઈ તમારે? પણ તમારે આવવું હોય તો નથી લઈ જવા. ત્યાં તમને એડમિશન ન મળે, અમુક ઉંમર પછી નથી મળતું, કારણ કે ત્યાં હવા પતલી થઈ જાય છે ને, ત્યાં ઓક્સિજન ઓછો છે. એટલે જેને હાઈ બીપી ને લો બીપી રહેતું હોય એને ફોર્મ ન ભરવું. બીજી માહિતી તમે લઈ લેજો. આપ સૌને મારું આ આમંત્રણ છે, બધાને જાહેર કરું છું કે જેને જેને આવવું છે એ લોકો પોતાનું નામ નોંધાવશો. પાસપોર્ટ હોવો જરૂરી છે, પાસપોર્ટ વગર નહીં લઈ જવાય. એટલે પાસપોર્ટ હોવો જરૂરી છે. અંભાઈ તમારે પાસપોર્ટ છે? ઘનશ્યામ કુમાર તમારે? રાજુભાઈ આપણે તો પાસપોર્ટ છે, હમણાં શ્રીલંકા જઈને આવ્યા. દાદાનો છે કેમ? તમારે શ્રીલંકા આવી ગયા દાદા, હવે તમારે કૈલાસ નથી થવાનું. તો એવી આ ગાથાને લઈને જ્યારે આપણે માનસરોવરની યાત્રામાં જવું છે, પણ એ યાત્રા તો આપણે 9મા મહિનામાં છે. આવો અત્યારે ગોકુળની યાત્રામાં વળી પાછા જોડાઈએ અને મારા ઠાકોરને પ્રસન્ન કરીએ. અને હવે નંદ ઘેરે આનંદ ભયો. એલા લે કનૈયો આવ્યો.
ના ના, હજી નહીં આવે, વાર છે. તરત જ આમ જુઓ મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, બિભ્રદવાસ કનક કપિશા, વેદયંતીમ ચ માલા. રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદે, વૃંદારણ્યમ સ્વપદરમણ પ્રાવિશદ ગીત કીર્તિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પિબસ્વામૃતમેતદેવ, ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ, ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ. જીહવે પિબસ્વામૃતમેતદેવ, ગોવિંદ દામોદર માધવેતિ. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ, નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે છે નાથ, દૂર કદીએ લાગે નહીં જ્યાં એના નામનો નિત્ય
ભગવાન હંમેશા હૃદયમાં હોય છે. ભગવાન હૃદયમાં હોય છે. અને દશમ સ્કંદ એ ભગવાન છે. સ્વયં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં અર્જુનને કહે છે, ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે તિષ્ઠતિ. હે અર્જુન, બધાના હૃદયમાં પરમાત્મા બિરાજે છે. એટલે શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ, દશમ સ્કંદ એટલે સ્વયં પરમાત્મા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાબા, મેં સાંભળ્યું હતું કે મારા દાદાઓની સાથે કોઈ કૃષ્ણ કરીને રહેતા હતા. હા રાજા, તે બરાબર સાંભળ્યું છે. દ્વારિકા વાળા ભગવાન કૃષ્ણ તારા દાદાઓની સાથે હતા. તો બાબા, એક પ્રાર્થના કરું આપને? હા, કહે રાજા. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભયવસ્યાના ચરિતમ પરમાદભૂતમ. રાજા સાંભળ, હું તને કથા કહું. બાબા, પણ એક મારી પ્રાર્થના છે કે તમે અત્યાર સુધીમાં જે કથાઓ કરી એમાં તમે જ્યાં વિસ્તાર કર્યો, જ્યાં તમે સંક્ષિપ્ત કર્યો, એનો મને કોઈ વાંધો નથી. પણ હવે મારો ઠાકુર આવે છે એટલે મારા ઠાકુરની કથામાં તમે જરાય સંક્ષિપ્ત ન કરતા. હવે મને મારા ઠાકુરની કથા વિસ્તારથી કહો. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભયવસ્યાના ચરિતમ પરમાદભૂતમ. મારા ઠાકોરનું ચરિત્ર પરમ અદ્ભુત છે. માટે હું આપને પ્રાર્થના કરું છું કે હવે આ વિસ્તારથી મને કહો. અને વિસ્તારથી જો કહેશો ને તો રાતના 8:30 વાગશે તો કોઈને ખબર નહીં પડે. તમે વિસ્તારથી કરો. ધીમે ધીમે લાઈટ ઉપડે છે. હું પેલા લક્ષવાળાને પૂછી લઉં, તમે કેટલા વાગ્યા સુધી લાઈવ અકાવશો? હે ભાઈ, 7:30 વાગ્યા સુધી? 7:30 શું છે? કઈ મુહૂર્ત છે? સ્વામીની કથા કેટલા વાગે ચાલુ થાય? 8:30 ને? હા, તો આજ 8 વાગ્યા સુધી અકાવજો. કેજો વસંતભાઈને, દાદાએ ત્યાંથી વ્યાસપીઠથી કીધું છે આજે 8 વાગ્યા સુધી અકાવજો, એટલે તમારી આ ચેનલ 80 વર્ષ સુધી હાલ્યા કરે. જો હું 8 વાગ્યા પહેલા ઉતરી જાઉં ને તો બંધ કરી દેજો, અને જો ન ઉતરું તો 8 વાગે બંધ કરી દેજો. હવે ભગવાન આવે છે બાપ. કથિતો વંશ વિસ્તારો ભવતાં સોમ સૂર્યયો રાગનામ ચોભયવસ્યાના ચરિતમ પરમાદભૂતમ. પણ કૃષ્ણ આવે છે એટલે 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ. ગોવિંદ બોલો હરી. આ બધા વાજી તબલા બધું. હું ગવડાવું, તમે ગાઈ નાખશો. તમારે જો ગાઈ નાખો તમે ગાઈ નાખો, વાંધો નહીં. તો 2 પંક્તિ ભાવ છે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો તમે ગોપાલ બોલો. તાલીઓ કે સાથ ગાઈએ. ગોવિંદ બોલો તમે ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ
ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગાય પ્રભાસ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ ગાય બડે ભાસ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો સ્વયંસેવકોને પ્રાર્થના છે કોઈ આમ તમે બીજું ન કરશો એને રમવા દો બધાને પોતાની મસ્તીમાં થોડી વાર થોડી વાર મસ્તીમાં રમવા દો મારા બાપ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો તમે ગોવિંદ બોલો તમે રાધા રમણ હરિ રાધા રમણ હરિ ધન્યવાદ બાપ બેસ્ટ બેસ્ટ ચાલો બેઠા બેઠા ગાઓ હાલો હરે રામા હરે કૃષ્ણ 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 હરે
રામ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. આ બધા નામ પછી આ છેલ્લે ઓલા ભાઈને સાંભળ રાજા, તને કથા કહું ભગવાનના નંદ મહોત્સવની. હવે તમે લોકો આજ મને એમ થાય છે કે અમદાવાદમાં પહેલી વાર આવ્યો છું ને એટલે નંદ ઉત્સવ કંઈક નોખી ભાતનો મનાવવો છે. હવે અહીંયા અમે હારામાં હારો ઉજવીએ, પછી આ નંદ ઉત્સવને પાછળ રાખવા માટે આવનારી કથા જે અમદાવાદમાં છે એ લોકોને કેટલી મહેનત કરવી પડે ને, બહુ જાજી મહેનત કરવી પડે ને, એવો નંદ ઉત્સવ અહીંયા ઉજવવો છે. કારણ કે એમને કનૈયો મળી ન જાય, એટલે કે કેવી પરિવારવાળા માતાજી તૈયારી મણજો કરવા. કારણ કે આ તો ભગવાનની ગાથા છે બાપ, ભગવાનની ગાથા હોય એટલે તમે વિચાર કરો, ભગવાનની કથા આટલી સુંદર છે હે, તો એ કૃષ્ણ કેટલો સુંદર હશે એ વખતનો, પરમાત્મા કેટલો સુંદર હશે. નામ હે તેરા તારણહારા, કબ તેરા દર્શન હોગા. નામ હે તેરા તારણહારા, कब तेरा दर्शन होगा. जिसकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर. ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ, આપણી પ્રાર્થના ઠાકોર સાંભળે. આપણે ભગવાનના જન્મોત્સવને લાયક છીએ કે નહીં, એ કૃષ્ણને પૂછજો બાપ. फूल तुम्हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है. प्रियतम मेरे मुझको लिखना, क्या ये तुम्हारे काबिल है. મેં મારી કરેલી પ્રાર્થના તારે કાબિલ છે કે નહીં, અને હું તારા કાબિલ છું કે નહીં, મને બસ એટલી અનુભૂતિ કરાવજે હે મારા ઠાકુર. હા, અને ઊંધા અર્થમાં ન લઈ જતા હો. મેં કઈ કોઈ આ તો મારા ઠાકુરને કરેલી પ્રાર્થના છે. નામ હે તેરા તારણહાર, कब तेरा दर्शन होगा. जिसकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा. फूल धर्યું श्रीनाथजी चरणे, सेवा मारी स्वीकारो. શ્રીનાથજી ચરણ. આ તો કૃષ્ણ જન્મની વધાઈની આ બધી આ ઉમળકા છે, આ તમને લાગે. હા, કારણ કે અહીંયાથી આમ અંદરથી એક રસાસ્વાદ આવ્યા જ કરે, અને જો અંદરથી સ્વાદ ન આવતો હોય, એક રસ જો જરતો ન હોય ને, તો તમને એક વાત ચોક્કસપણે કહું, તમે ખાલી 15 મિનિટ હરે રામ એમને બોલ્યા કરો તો ખબર પડે. તરત પાણીનો ગ્લાસ માગો,
પણ અહીંયા 5 કલાક સતત બોલાય અને છતાં તરસ ન લાગે ને એકમાત્ર કારણ છે કે સ્વયં કૃષ્ણ રસાસ્વાદને ઊભો કરે છે આમાં સાહેબ. ત્યાંથી ગવાતું રહે છે. હું હવા 2 વાગ્યાનો અહીંયા ખોડાણો છું અને કેટલા વાગશે એનું કઈ નક્કી નથી. આપણે અમુક ભાષાઓ હોય અમુકની, અમુક ભાષા હોય ખબર છે. પત્ની કહે હવે નવરા બેઠા છો આમ જોહટી લ્યો નહીં, એટલે પણ તમે એને પ્રેમથી કહો ને કે તમે કઈ કામ નથી કરતા તો જમી લ્યો ને, પણ અમુક ને એ ગળસી લ્યો ને જોહટી લ્યો ને. એમ હું અહીંયા તમારી સામે હવા 2 વાગ્યાનો બેઠો છું. એટલે તમે કયો એ જ મારે બોલવું. એક જણો મને કહે કથામાં, તમે ભાગવત સિવાયનું કઈ કહેતા નહીં, બીજી કઈ વાતો કરતા નહીં. મેં કીધું એલા ભાઈ તું કે એ જ મારે કેવું, અહીંયા મારે કેવું એ નથી કહેવાતું, અહીંથી જેથી કહેવાય જાય છે. હું નક્કી કરીને આવું એ નથી કહેવાતું. લ્યો હું તમને જો એનો દાખલો દઉં. હું આજે એક પ્રસંગ નક્કી કરીને આવ્યો ઘરેથી કાંઈ કેવો છે, લ્યો ખીચામાં પડ્યું રહ્યું. હવે આનું કોને કેવું? રામાયણ પૂરી થઈ ગઈ, રામાયણનો પ્રસંગ હતો આ. રામ જન્મના 5 કારણો હું લઈને આવ્યો હતો આજ. કેવટનો પ્રસંગ લઈને આવ્યો હતો કે માંગી નાવ ન કેવટ આના કહી તુમારા મરમ મે જાના. આ બધું લખીને આવ્યો હતો તોય ન કહેવાનું. હું કામ એને મારે કેવું નહીં ન કહેવાય, અહીંથી કૃષ્ણ કેવડાવે ને એટલું જ કહેવાય મારા બાપ. આ પડ્યું રહ્યું લ્યો ખીચામાં, અત્યારે સાંભળ્યું, લ્યો પાછું મૂકી દઉં. વળી પાછો કેવટ ચાલુ કરે હતી. હું તો આજે મને કથામાં મજા આવે છે. આજે અમારા અંભાઈ આવી ગયા ને હામાં, એટલે અમારા ઘનશ્યામભાઈ ને રાકેશભાઈ ક્યાં વહી ગયા છે? હે બેઠા છે ને. સંજયભાઈ ક્યાં છે? સંજયભાઈ ઠેક કથાનું મેદાન જોવા ગયા છે, ઇન્સ્પેક્શનમાં ગયા છે. મારી કથાઓની જે તારીખો આપે છે ને સંજયભાઈ કોઠિયા છે, અમારા અંભાઈ ને ઘનશ્યામભાઈ ને રાકેશભાઈ, આ બધા લોકો અહીંયા 3 દી સુધી કથા સાંભળવા આવ્યા. લ્યો બધું કામ મૂકીને જ્યાં કથા હોય ત્યાં પૂગે. અમારા રાજુભાઈ તો 7 દી સુધી એની ઓફિસના બધા કર્મચારીઓ ના પાડી દીધી, 7 દી ઓફિસ બંધ છે કે. આ પટેલ પરિવારને મારા ઉતારે શું કરવાનું કાંઈ ખબર નથી. આ તમામ ઉતારાની જવાબદારી વિષ્ણુભાઈ રાજુભાઈની છે અત્યારે, અને તમામ મને લઈ આવવાની, મૂકી જવાની, આ બધી જવાબદારી ત્યાં જમાડવાની, તમામ વ્યવસ્થા એને કરવાની. 7 દી એને વિચાર કરો, પટેલ પરિવારમાં કથા ન કરે, આને ઓળખતા નથી, અને તો એને 7 દિવસ પોતાની ઓફિસને બંધ કરી દીધી, તાળા મારી દીધા. એનું એકમાત્ર કારણ છે સાહેબ એને અમારા પ્રત્યેનો ભાવ, પ્રેમ. નકર કોઈ અત્યારે ઘડી કે કલાકે કથા નથી આવતા, અને 7 દી બંધ કરી દીધું. સાંભળ રાજા, હવે હું તને કહું કથા કૃષ્ણની. મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા, અને જ્યારે એમને વિદાય આપવાનો સમય થાય છે ત્યારે કંસ એનો સારથી બને છે. અને કંસ સારથી બન્યો એટલે ભગવાનને ન ગમ્યું કે જે માં દેવકીના ઉદરથી સ્વયં ભગવાનનું પ્રાગટ્ય થવાનું, એના રથનો સારથી આ કંસ. સારથી સારો હોય ને તો રથ સારી જગ્યાએ જાય. સારથીને સારો રાખો સાહેબ. તમે જુઓ મહાભારતના એક કુરુક્ષેત્રના મેદાનમાં સારથી કૃષ્ણ હતા એટલે રથ વિજયની ઓર ગયો. માટે જીવનનો સારથી સારો રાખજો. સારથી સારો નહીં હોય તો એ રથ તમારો યોગ્ય જગ્યાએ નહીં જાય. ડ્રાઈવર સારો ન હોય ને
તો રથ હારી જગ્યાએ ન પહોંચાય. જિંદગીનો ડ્રાઈવર, જિંદગીના રથનો ડ્રાઈવર સ્વયં પરમાત્માને બનાવજો સાહેબ. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના રથી વાલા તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના રથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના જ્ઞાન ગીતાયુપદેશી મુજને જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી. મારા જીવન રથના સારથી.